અક્ષર 40મો જે ગુરુના હૃદયમાં પરમાત્માનું જ્ઞાન શુદ્ધ અનુભવનો સૂર્ય પ્રગટે છે તેમના હૃદયની ગતિનો જ્ઞાનનો પ્રકાશ બીજા લોકોના હૃદયમાં પ્રસરે છે. તેથી તે અજ્ઞાની લોકો જે નાશવંત જળ શરીરનો મોહને છોડીને પોતાના ચેતન આત્મા સ્વરૂપના જ્ઞાન વડે પરમાત્મા પદ પ્રત્યેનો પ્રેમ રાખવાથી તે પરમાત્માની સાથે આસુરતા ભળી જાય છે. જે ગુરુના જ્ઞાનના કિરણો તરંગો આભામંડળની સાથે આ આંખની દ્રષ્ટિને શિષ્ય જુએ છે તે શિષ્યના શરીરમાં તે કિરણો તરંગો આભામંડળ મળે છે, એમાં પડે છે. પરંતુ પરમાત્મા સદગુરુ અને બ્રહ્માજીના સંત એ ત્રણેય પદ હંમેશા અખંડ હોવાથી યાદ રહેવાથી જે પોતાના અખંડ ધામના ચેતન સ્વરૂપ છે તે શિષ્ય તેમાં લીન થાય છે. તે ત્રણેય વસ્તુ જે પરમાત્મા સદગુરુ અને બ્રહ્મજ્ઞાની પદની ભક્તિને એક જ માને છે તે લોકો પરમાત્મામાં લીન રહે છે તેને મોક્ષ કહેવાય છે. અને તેવા જ્ઞાની લોકો પરમાત્મા નિરાકારને સર્વ જગતના લોકોનું પોષણ કરનાર અને વિશ્વના સર્જનાર તરીકે માને છે. ઓમકાર અક્ષર તે આત્મા તત્વથી પરમાત્મા જુદો છે. તે પરમાત્મા જ્યોતિ સ્વરૂપ છે. તે સર્વના શિરમાં પરમાત્માનો પ્રકાશ ઝગમગી રહ્યો છે. માટે હે માનવો, તમે પંચભૌતિક શરીરનું અભિમાન છોડી દો, તે નાશ થઈ જશે. અને ઓમકાર તે પરમાત્માનું નામ બ્રહ્માજી નાખેલ છે. તેથી પરમાત્મા ઓમકારથી જુદા છે. અને એવા પરમાત્માના પદ કરતાં પરમાત્માનો અંશ આત્મા વિત સિવાયનો છે. તે પરમાત્મા વળ સિવાયના છે. જે વળવાળી કે ગોળ વસ્તુ નાશ થાય છે તે માયા છે. તો નામ રૂપ અને ગુણવાળું શરીર બ્રહ્માજી વિષ્ણુ શંકર વગેરેના વળવાળા છે. માટે પરમાત્મા વળ વિનાના સીધા છે. તે પરમાત્મા સૂક્ષ્મ છે. તેને જાણીને સુરતા નિરાકારમાં પુરાવો તેને શુદ્ધ ઉપાસના કહેવાય છે. તેથી લાભ મોટો થાય છે. પરમાત્મા સૂક્ષ્મ છે. ગીતા અધ્યાય 13 શ્લોક 16માં પુરાવો છે. અને જે વળવાળા છે તે કોઈ પણ ભગવાન નથી, પણ તેનું જન્મ મરણ થાય છે. જે વળ સિવાયનું આ સીધે સીધું તત્વ આ 14 બ્રહ્માંડમાં ઠસોઠસ ભરેલું છે એ આ સીધું તત્વ છે. એમાં સુરતા પુરાવો.